जय गौ माता, वंदे गौ मातरम, जय श्री राम। आज रोज अमरी राजकोटनी गौरक्षा टीम ने माहिती मળી હતી કે ચોકડીની આજુબાજુમાં એક ગૌ માતા દેવલોક પામી ગયા હોય તો અમારી ગૌરક્ષાની ટીમ એવા ભરતભાઈ આહિર સાતરોડા જે હંમેશા ગૌ માતા માટે તત્પર રહે છે તેઓને જાણ થઈ હતી। ભાઈ ભરતભાઈ ફાંગલિયા, વિશાલભાઈ ફાંગલિયા દ્વારા જાણ કરવામાં આવી હતી તો ભરતભાઈ પણ તાત્કાલિક ધોરણે ઉપસ્થિત રહ્યા હતા અને યોગીભાઈ પીપળિયા એવો પણ અત્યારે ઉપસ્થિત તાત્કાલિક ધોરણે થઈ ગયા હતા અને ખાસ કરીને જે બધાથી વધારે સપોર્ટ રહ્યો તે અમારા સુનિલભાઈ સોલંકી જેસીબી વાળા જેઓ પણ આપણી સાથે ઉપક છે તેમનો ખૂબ સહયોગ રહ્યો। અમારે ફોન કરવાને 5 મિનિટમાં તેમનું જેસીબી હાજર થઈ ગયું। આ તમે જોઈ શકો છો જેસીબી પણ હાજર છે। ગૌ માતાને અત્યારે સમાધિ લાઈવ દઈએ છીએ। તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ ગૌ માતા મૃત્યુ પામે તો એને હિન્દુ રીતિ રિવાજ મુજબ સમાધિ આપો જેથી કરીને આપણી જમીન જે અતૃપ્ત છે તૃપ્ત થઈ જાય। આવો સાથે મળીને આપણે ગૌ સેવા, ગૌ રક્ષા અને હિન્દુ રક્ષાનું કાર્ય કરીએ। ખાસ કરીને અમે સુનિલભાઈ સોલંકીનો આભાર માનીએ છીએ કે જેસીબીની જરૂર હતી તો 5 મિનિટમાં તેઓનું જેસીબી આવી ગયું। શૈલેષભાઈ ગમારા પણ અમારા છે જેસીબીવાળા। તમામ જેટલા પણ જેસીબીવાળા છોકરાથી ગ્રીનલેન્ડ ચોકડી આજુબાજુમાં છે તે તમામ લોકો સાથ અને સપોર્ટ આપે છે તે બદલ તેમનો અમારી ગૌરક્ષાની ટીમ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વંદે ગૌ માતરમ, જય શ્રી રામ। ઓકે, હવે આ લોકોને છૂટા કરી દે, તારે બનાવો અને ઉપરથી તો બનાવી લો, બરાબર? વિડીયો બનાવ્યો? હા, વિડીયો હા।